આજના વિડીયોમાં આપણે ગોખણપટ્ટી નથી કરવાની પણ 4 ઓપ્શનની સાથે દરેક પ્રશ્નની પાછળની સંપૂર્ણ સમજૂતી પણ જોઈશું જેથી તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય અને એમાંથી બીજો કોઈ પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડી જાય તો મિત્રો એક નોટ અને પેન લઈને બેસી જજો અને વિડીયોને છેલ્લે સુધી ચોક્કસ જોજો અને હા જો તમે ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બેલ આઇકન ઓન કરી દો જેથી આવનારા તમામ મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો તમારો કિંમતી સમય ન બગાડતા શરૂ કરીએ આજનો આ જોરદાર ક્વિઝ પ્રશ્ન 1 સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે એ ભાદર બી લુણી સી ભોગાવો ડી સાબરમતી જવાબ બી લુણી સમજૂતી ધોળાવીરા ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં લુણી નદીના કિનારે આવેલું છે તેની શોધ 1967-68માં જગતપતિ જોશી જે.પી. જોશી દ્વારા કરવામાં આવી હતી આ નગર તેના ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન વોટર મેનેજમેન્ટ માટે જાણીતું છે પ્રશ્ન 2 ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ કયા શહેરની સ્થાપના કરી તેને પોતાની રાજધાની બનાવી એ પાટણ અણહિલવાડ બી ચાંપાનેર સી જૂનાગઢ ડી અમદાવાદ જવાબ એ પાટણ અણહિલવાડ સમજૂતી વનરાજ ચાવડાએ પોતાના બાળપણના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં ઈસ 746માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી અને તેને પોતાની રાજધાની બનાવી પ્રશ્ન 3 ગુજરાતનો સુવર્ણયુગ કયા વંશના શાસનકાળને કહેવામાં આવે છે એ મૈત્રક વંશ બી સોલંકી વંશ સી વાઘેલા વંશ ડી ચાવડા વંશ જવાબ બી સોલંકી વંશ સોલંકી વંશના શાસનકાળ ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળનો સમય દરમિયાન ગુજરાતમાં કળા સાહિત્ય સ્થાપત્ય અને વેપારનો અદ્ભુત વિકાસ થયો હતો રાજ્યની સીમાઓ વિસ્તરી હતી તેથી આ કાળને ગુજરાતનો સુવર્ણયુગ કહેવાય છે પ્રશ્ન 4 ઈસવીસન 1026માં મહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું એ ભીમદેવ પહેલો બી સિદ્ધરાજ જયસિંહ સી કર્ણદેવ વાઘેલા ડી મૂળરાજ સોલંકી જવાબ એ ભીમદેવ પહેલો સમજૂતી મહમ્મદ ગઝનીના આક્રમણ સમયે પાટણની ગાદી પર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમનું શાસન હતું ગઝનીના વિશાળ સૈન્યના આક્રમણ સમયે ભીમદેવ કંથકોટના કિલ્લામાં કચ્છ આશ્રય લેવા ગયા હતા પ્રશ્ન 5 ગાંધીજીએ ભારતમાં પરત ફર્યા બાદ ગુજરાતમાં સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો એ સાબરમતી આશ્રમ બી કોચરબ આશ્રમ સી પવનરા આશ્રમ ડી વાલ્મીકી આશ્રમ જવાબ બી કોચરબ આશ્રમ સમજૂતી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ 25 મે 1915ના રોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં સત્યાગ્રહ આશ્રમ જે કોચરબ આશ્રમ તરીકે જાણીતો બન્યો ની સ્થાપના કરી હતી પ્રશ્ન 6 મહાગુજરાત આંદોલનના પરિણામે કયા દિવસે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એ 1 મે 1960 બી 15 ઓગસ્ટ 1960 સી 26 જાન્યુઆરી 1960 ડી 1 નવેમ્બર 1956
જવાબ એ 1 મે 1960 સમજૂતી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમ ખાતેથી રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 7. ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી? એ 12 માર્ચ 1930, બી 6 એપ્રિલ 1930, સી 12 એપ્રિલ 1930, ડી 26 જાન્યુઆરી 1930. જવાબ એ 12 માર્ચ 1930 સમજૂતી સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. પ્રશ્ન 8. હડપ્પન સંસ્કૃતિનું પ્રસિદ્ધ બંદર લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ સુરેન્દ્રનગર, બી અમદાવાદ, સી ખેડા, ડી ભાવનગર. જવાબ બી અમદાવાદ સમજૂતી લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું, જ્યાંથી ગોદી ડોકયાર્ડના અવશેષો મળ્યા છે. પ્રશ્ન 9. કયા સોલંકી રાજવીએ સૌપ્રથમ ગુર્જરેશ્વરનું બિરુદ ધારણ કર્યું હતું? એ મૂળરાજ સોલંકી, બી સિદ્ધરાજ જયસિંહ, સી કુમારપાળ, ડી ભીમદેરુ બીજો. જવાબ બી સિદ્ધરાજ જયસિંહ સમજૂતી સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવીને અવંતીનાથ અને જૂનાગઢના રા ખેંગારને હરાવીને ત્રિભુવન ગંડ તથા સમસ્ત ગુજરાત પર સત્તા જમાવીને ગુર્જરેશ્વર જેવા પરાક્રમી બિરુદો ધારણ કર્યા હતા. પ્રશ્ન 10. કયા સત્યાગ્રહની સફળતા પછી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું? એ ખેડા સત્યાગ્રહ, બી બોરસદ સત્યાગ્રહ, સી બારડોલી સત્યાગ્રહ, ડી ધરાસણા સત્યાગ્રહ. જવાબ સી બારડોલી સત્યાગ્રહ સમજૂતી 1928માં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં અંગ્રેજ સરકારે જમીન મહેસૂલમાં 22% વધારો કર્યો હતો. આ વધારા સામે વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં આંદોલન સફળ થતાં ત્યાંની મહિલાઓએ તેમને સરદાર કહીને નવાઝ્યા. જો આ પ્રશ્ન તમને ગમ્યો હોય અને આવા જ વધુ પ્રશ્નો મેળવવા માંગતા હો તો ગુજરાત એક્ઝામ હબને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઇક જરૂર કરજો.